નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બપોરની જે ચા હોય એની સાથે નાસ્તો ગરમા ગરમ ચટપટું મળી જાય તો પછી પૂછવાનું જ શું. હવે આવા સમયમાં લોકો બ્રેડ વડાપાઉં, બ્રેડ પકોડા વગેરે વગેરે ટ્રાય કરતા હોય છે. પરંતુ આજે તળેલો ખોરાક છે એ આપણા શરીર માટે હાનિકારક પણ સાબિત થાય છે. હવે જેમને બ્રેડ પકોડા બહુ ભાવે પરંતુ હેલ્થ કોન્શિયસ હોય તો પછી કરવાનું શું? જો તમે ઈચ્છો તો આ વિડીયો શેર કરી શકશો. દર્શક મિત્રો, તેલમાં તળ્યા વગર જો બ્રેડ પકોડા બનાવવા હોય તો તમે બરાબર સાંભળ્યું, બ્રેડ પકોડા અને એ પણ તેલમાં તળ્યા વગર. ચલો આની પરફેક્ટ રેસીપી જાણીએ. તો બ્રેડ પકોડા જે છે એ નાસ્તા માટે પ્રખ્યાત છે. હવે ઘણા બધા લોકો તળેલી ચીજ ખાવાનું ટાળે છે. જો તમે પણ આમાંના એક છો તો આ રેસીપી તમારા માટે છે. તો બ્રેડ પકોડાની સામગ્રીમાં તમને જોઈશે બ્રેડ, ચણાનો લોટ, બાફેલા બટાકા, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ, તેલ, રાઈ, મીઠો લીમડો, ઈનો અથવા બેકિંગ સોડા. હવે સૌથી પહેલાં શું કરવાનું છે કે બટાકાને બાફી કાઢો. એક કડાઈમાં તેલ ગરમ કરો, એમાં મીઠો લીમડો અને રાઈનો તડકો કરો. હવે આમાં જ બાફેલા બટાકા, હળદર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, મીઠું, લીંબુનો રસ ઉમેરી બ્રેડ પકોડાનું સ્ટફિંગ રેડી કરી દો. હવે આપણે કરીશું ચણાના લોટના ખીરુંની તૈયારી. તો એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, ઈનો એડ કરી પાણી નાખતા જાઓ અને ખીરું રેડી કરતા જાઓ. હવે એ વાતનું ધ્યાન રાખો કે આ વાનગી માટે ચણાના લોટનું ખીરું ભજીયાના ખીરા કરતાં તમારે જાડું રાખવું પડશે. હવે ચટણી પણ બનાવવી પડશે, જેના માટે એક મિક્સર જાર લઈ લીલું મરચું, ફુદીનો, કોથમીર, જીરું નાખી સ્મૂથ ચટણી બનાવી દો. જો તમે ઈચ્છો તો ગોળ આંબલી પાણીમાં ઉકાળીને ખાટી મીઠી ચટણીને રેડી કરી શકો. હવે ચાકુની મદદથી બ્રેડની ચારે બાજુની બ્રાઉન કિનારીને કાપો અને બ્રેડને ત્રિકોણ આકારમાં વચ્ચેથી 2 ભાગમાં છૂટા પાડો. હવે બ્રેડની એક બાજુની સ્લાઇસ પર તીખી ચટણી લગાવો અને એની ઉપર બટાકાના મસાલાનું સ્ટફિંગ ભરો. બીજી બ્રેડ પટ્ટી એની ઉપર રાખો અને એમાં તમારે ખાટી મીઠી ચટણી લગાવીને બ્રેડ ઉપર મૂકી દેવાની છે. હવે એક નોનસ્ટિક તવી લઈ લો, એને ગેસ ફ્લેમ ઓન કરી ગરમ થવા દો. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે લોખંડની તવીને પણ વાપરી શકો. હવે સ્ટફિંગ કરેલા બ્રેડ ચણાના લોટના ખીરામાં બરાબર ડુબાડો અને પછી તમારે એને નોનસ્ટિક તવી પર મૂકી દેવાના છે અને શેકવાના છે. આ બ્રેડ શેકવા માટે તમારે નોનસ્ટિક તવી ઉપર તેલ લગાવી શકાશે. બંને બાજુ સહેજ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી શેકી કાઢો. બસ તૈયાર થઈ ગયા તમારા બ્રેડ પકોડા, જે પણ તેલમાં તળ્યા વગર, ઓઇલ ફ્રી, ટેસ્ટી અને હેલ્ધી બ્રેડ પકોડા. તમે ઈચ્છો તો તેને ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.